હવામાન વિભાગ મુજબ 13 થી 14 જૂને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં આગાહી, પવનોમાં આવતા ભેજના કારણે વરસાદની આગાહી, રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો સમય પૂર્ણ, ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ 11 જૂન. 22 જૂને યોજાશે ગ્રામ પંચાયત ચૂંટણી માટે મતદાન. ખેરાલુ તાલુકામાં ચોટિયા ગામ પંચાયત સતત બીજી વાર સમરસ, સરપંચ તરીકે અનિતા ઠાકોરની વરણી કરાઈ, સરપંચ સહિત તમામ સભ્યોની બિનહરીફ વરણી. ગોપાલ ઇટાલિયા પર હુમલા અંગે આક્ષેપ પ્રત્યાક્ષેપ, ઈશુદાન ગઢવીએ કહ્યું હાર ભાળી ગયેલા ભાજપના લોકોએ હુમલો કર્યો, ગોપાલ ઇટાલિયા કોઈનાથી ડરતા નથી. આપે આરોપ લગાવ્યો કે ભાજપના કોર્પોરેટર અને તેના પુત્રના માણસોએ કર્યો હુમલો. ઈશુદાને કહ્યું પોલીસ તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરે. આપના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીના આરોપ સામે ભાજપનો જવાબ, ચૂંટણી ઇન્ચાર્જ કમલેશ વિરાણીએ કહ્યું આપ પાસે કોઈ પુરાવા નહીં, માત્ર આક્ષેપ, હુમલો કરાવવાના સંસ્કાર અમારામાં નથી. વિસાવદર પેટા ચૂંટણીના પ્રચારમાં સી.આર. પાટીલ ઉતર્યા, ભેસાણની જનસભામાં કહ્યું વિસાવદરમાં ભાજપની જીત નિશ્ચિત છે. 2022માં વિસાવદરમાં 7,000 મતથી હાર્યા, ખોટી વાતો કે લાલચમાં આવતા નહીં. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કેજરીવાલને આડે હાથ લીધા, કહ્યું દિલ્હીની જનતાએ કેજરીવાલને હરાવ્યા. મહેસાણામાં ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલના ગેનીબેન ઠાકોર પર પ્રહાર, કહ્યું સાંસદ તરીકે જીતી ગયા પણ વિધાનસભા ન જીતી શક્યા. બેન પોતાના ગમતા ઉમેદવાર લાવ્યા છતાં ન જીતાડી શક્યા. કડી પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો જોરશોરથી પ્રચાર, કોંગી નેતા જગદીશ ઠાકોરે કહ્યું કડી વિધાનસભામાં આપણી જીત નક્કી છે, આપણે વધુમાં વધુ મતદાન કરી જીતવાનું છે. જોટાણા કડીના ઠાકોર સમાજની બેઠકમાં જગદીશ ઠાકોરે કહ્યું ભાજપ છેલ્લી ઘડીએ ગતકડું કરશે, આપણા સમાજની સંખ્યા આ સીટમાં વધુ છે, વધુ મતદાન કરીશું તો આપણી જીત નક્કી છે. કડી પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન બનાસકાંઠાના કોંગી સાંસદ ગેનીબેન ઠાકોર ભાજપ પર વરસ્યા, કહ્યું ભાજપવાળા લોભ લાલચ પૈસા આપે તો લઈ લેજો. રાજપુરમાં કોંગ્રેસના ઉમેદવારની સભામાં ગેનીબેને કહ્યું ભાજપે પૈસા કોઈ મજૂરી કરીને ભેગા નથી કરેલા, તમારે વાપરવા હોય તો વાપરજો. કડીમાં આપ ઉમેદવાર જગદીશ ચાવડાના ભાજપ પર પ્રહાર, કહ્યું આપની જીત જોઈ ગયા છે એટલે છબકલા કરે છે, સારા કામો કર્યા હશે તો જનતા તમને મત આપશે. આપના ઉમેદવારે કહ્યું કડીનું જયદેવપુરા ગામ અનેક સમસ્યાઓથી ભરેલું, જયદેવપુરાના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો, સમસ્યા સોલ્વ કરવાની ખાતરી આપીએ છીએ. જંબુસર મનરેગા કૌભાંડમાં એસઆઈટીની તપાસ, 3 તાલુકામાં એસઆઈટી દ્વારા તપાસ તેજ કરાઈ, સીસીટીવી અને રેકોર્ડ મેળવવાની તજવીજ, તલાટી પંચો સહિતના નિવેદનો લેવાયા. 56 ગામોમાં 7.30 કરોડની ઉચાપત શંકાએ તપાસ. ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા તપાસ કરવામાં આવી. તપાસ બાદ ડીસીપી સફીન હસને કહ્યું તપાસમાં કંઈ પણ મળ્યું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં ફેક સીલિંગ કાર્યવાહીનો પર્દાફાશ, બોડકદેવમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પાન પાર્લરને સીલ કરી કચરો ઠાલવતા સવાલ ઉઠ્યા. એકમને સીલ માર્યા બાદ એએમસી દ્વારા કચરો ઠલવાયો. અમદાવાદમાં 36 જગ્યા પર મહાનગરપાલિકાની કામગીરી શરૂ હોવાથી 141 સ્થળ વોટર લોગિંગ સ્પોટ આઈડેન્ટિફાઈડ, તમામ જગ્યા પર બેરિકેડિંગ, ભયજનક બોર્ડ લગાવવા સૂચના, અકસ્માત રોકવા 10 જૂન સુધીમાં કામગીરી. વડોદરામાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ, જળશક્તિ અભિયાન કાર્યક્રમમાં કોર્પોરેટરનો ઘેરાવ, કાર્યક્રમ પૂર્ણ થતા સ્થાનિકોની કાઉન્સિલરને રજૂઆત. સમગ્ર મામલે કોર્પોરેટર બંદીશ શાહનું નિવેદન, સ્પોન્જ પોન્ડ દ્વારા પાણીનું નિરાકરણ આવશે, સ્પોન્જ પોન્ડમાં ફેન્સિંગ બનાવીશું, પાણી ભરાવાની સમસ્યા હલ કરવા માટે પ્રયત્ન કરીશું. વેકેશન પૂર્ણ થતાં રાજ્યભરમાં શાળા પરિસર બાળકોથી ધમધમ્યા, રાજકોટમાં યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકો લેવા વાલીઓની દોડ.
રાજકોટમાં સ્કૂલ યુનિફોર્મમાં 10% જેટલો ભાવ વધારો, પાઠ્યપુસ્તકો, કોરા ચોપડા અને સ્ટેશનરીમાં પણ નજીવો વધારો. આતંકવાદને સમર્થન આપનાર ઈરાન અને તુર્કીનો વિરોધ, અમદાવાદના ફ્રૂટ વિક્રેતા નહીં વેચે ઈરાન તુર્કીના ફ્રૂટ, ઈરાનથી આવતી કીવી, તુર્કીના સફરજનનો બહિષ્કાર. અમદાવાદની નરોડા ફ્રૂટ માર્કેટમાં વેપારીઓએ પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું, સ્વદેશી ફ્રૂટના વેચાણના સંકલ્પ લીધા. અમદાવાદમાં જગન્નાથની રથયાત્રાની તૈયારી, 11 જૂને રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે જળયાત્રા નીકળશે. 108 કળશ મંદિરમાં રંગરોગાન સહિતની કામગીરી શરૂ. રાજકોટમાં અશાંત ધારાની અમલવારીમાં લાલિયાવાડી ન્યૂ કેદારનાથ સોસાયટીના લોકોની કલેક્ટરને રજૂઆત, વિધર્મીઓના મકાન લેવાથી સુરક્ષા સામે સવાલ. કડક અમલવારી કરાવવા સ્થાનિકોની કલેક્ટરને રજૂઆત, વિધર્મીઓના મકાન લેવાથી સુરક્ષા સામે સવાલ. અસામાજિક તત્વો બેફામ વાહન ચલાવી રંજાડ કરે છે. અમદાવાદના ચંડોળા તળાવનું કરાશે બ્યુટિફિકેશન, કાયમી પાણી ભરાઈ રહે તે માટે મનપાનું આયોજન, 25 MLDનો STP પ્લાન્ટ બનાવવા આયોજન, હાલમાં નજીકના સ્થળેથી પાણી પહોંચાડવા વિચારણા. રાજકોટમાં રાઇડ્સ સ્ટોલ સંચાલકો જન્માષ્ટમીના લોકમેળાનો બહિષ્કાર કરી શકે છે. રાજ્યના રાઇડ્સ સંચાલકોની બેઠક મળશે. રાઇડ્સ સંચાલકોએ SOPનું પાલન કરવું જ પડશે. તંત્રએ બહાર પાડેલી SOPને લઈ સંચાલકોમાં રોષ, ગત વર્ષે પણ રાઇડ્સ વિના થયો હતો લોકમેળો. અમદાવાદમાં કટવાડા GIDCમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી, સામાન્ય શોર્ટ સર્કિટ બાદ લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. સાબરકાંઠા હત્યાકાંડમાં 6 ને આજીવન કેદ, દેડકા ગામે હત્યા કેસમાં ઈડર એડિશનલ કોર્ટનો ચુકાદો, 8 વર્ષ પહેલા 2 વ્યક્તિની કરાઈ હતી હત્યા. મેટ્રો ટ્રેનના કેબલ ચોરી કરતી ગેંગનું રિકન્સ્ટ્રક્શન, ગાંધીનગરમાં ખેક્કી ગેંગના 4 સભ્યોનું રિકન્સ્ટ્રક્શન, કેવી રીતે કેબલ કાપતા આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, ગુજરાત મહારાષ્ટ્રમાં આપ્યો હતો ચોરીને અંજામ. દાહોદમાં મહિલાની હત્યામાં ચોંકાવનારો ખુલાસો, સગા ભાણેજ સાથે મામીની આડા સંબંધની હત્યા, મામીની દીકરી સાથે પણ આરોપીના હતા સંબંધ. ભુજની પાલારા જેલમાંથી કેદી ફરાર, કેદી 5 દિવસના પેરોલ પર મુક્ત થયો હતો. ભુજ પોલીસ મથકે કેદી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો.